જય દ્વારકાધીશ મિત્રો, આપણે ફાઇનલી ઘુમલી પહોંચી આવ્યા છીએ અને હવે આપણે ગાડીઓ આપણે હે ને વિજવાસણ માતાજીના મંદિરના ગ્રાઉન્ડમાં એટલે કે નીચે આપણે ગાડીઓ બધી પાર્કિંગ કરી દીધી છે અને માટીઓ બધા એકામાંથી ઉતરે છે. જોજે અમે 4-5 કેટલી ગાડીઓ છે, એમાં કેટલા બધા માટીઓ છે અને ફૂલ મોજમાં ફૂલ આનંદમાં છે. આપણે ઘુમલી આશાપુરા અને ભીમનાથ મહાદેવ આપણે જવાનું છે અને ધૂન કીર્તનની મોજ મારવાની છે, એકદમ આનંદ મારવાનો છે. દર વર્ષે અમે અહીંયા ઘુમલી આશાપુરા અને ભીમનાથ મહાદેવના મંદિરે આવીએ અને ધૂન કીર્તન કરીને મોજ કરીએ છીએ. જય દ્વારકાધીશ અને મહાદેવ હર. મિત્રો, અમે આજે આવી ગયા છે બરડા ડુંગર ઘુમલીમાં. આજે બરડા ડુંગર ભીમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં અમે દર વર્ષે ધૂન કીર્તન અને બધા ભક્તો મંડળ 4-5 ગામડાના ભક્તો બધા આવે છે અને આજે 3જા વર્ષમાં અમે પ્રવેશ કરી અને ધૂન કીર્તનની જમાવટ રમઝટ બોલાવવાની છે. તો આગળના વિડીયોમાં બની રહેજો. જય દ્વારકાધીશ. વિડીયોગ્રાફર ભાઈ મોર થઈ ગયા છે. આ વિડીયોગ્રાફર ભાઈ, તમારું નામ? કાલ કે ભાઈ. આ બધા ભક્તો મંડળ છે, બધા જો આવી ગયા છે. હા, કોઈ હુતારિયાના છે, કોઈ ભંડારિયાના છે, કોઈ કંડોલાના છે, કોઈ વિહોત્રીના છે. જોવું જોઈએ. દર વર્ષે ને વર્ષે માટીઓ બધા વધતા જાય. ઓલી વખતે 21 હતા અને આ વખતે મેળભાઈ 30, 32, 35 જેટલા થઈ ગયા ને. જોવું જોઈએ. અખંડ ધૂમ રામધૂનની મોજ તમારે આજે મિત્રો ગરવા ભાઈ બરડા ડુંગરની ગોદમાં અને ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં અનેરી મોજ મારવાની છે. તો મિત્રો આગળ વિડીયોમાં બની રહેજો. જો આ કંઈક ફાંકી ખાતા હોય ને મહારાજને કંઈક છત્રીઓ હાથમાં ને વરસાદ જેવો માહોલ છે. મહાદેવ હર. મજીરા ઢોલકી ને ઓલો તંબુરા વાળો ભાઈ એક છે કે આમાં હે ને મહાદેવ હર. આમાં હે ને બધું જોઈએ કયો. ભોજન વિના ભક્તિ ના થાય, સમજા? એટલે ભલે ભજીયા વાળા હોય, નાસ્તા વાળા હોય, બધા રામધૂન વાળા ના હોય, પણ ભોજન વગર ભક્તિ ના થાય. જો મહાદેવ હર જોવું જોઈએ. માટીઓ લગાતાર પીડા આવે ને જોવું જોઈએ. આ બધા રામધૂન વાળા હો, કાયમી રામધૂન વાળા છે. અખંડ મહાદેવ હર જોવું જોઈએ. મહાદેવ હર. જો આ હે ને કે સંગીતમાં મને કે તંબુરો વગાડતા આવડે. હવે બીજું કંઈ મને આવડતું નથી. મહાદેવ હર જોવું જોઈએ. હર હર મહાદેવ જોઈ જોઈએ. મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ. જો આ ભાઈ સામાન લઈને જાય છે, આપણે ભજીયા બનાવશું. જોજે મહાદેવ હર. મેરુભાઈ મહાદેવ હર મહાદેવ. મારા જ આયલા રાખજો, ઓલે ગોળે ના કરતા તમે. જય મુરલીધર. મહાદેવ હર પલભાઈ. બરડા ડુંગરની અંદર વરસાદને પવનના હિસાબે ઝાડવું બધું પડી ગયું છે. અમારા વિડીયોગ્રાફર ભાઈ નીચા નમીને આવે છે, તો તમે જરાક સાવચેત રહેજો. હાલો ભાઈ હાલો. એ અહીંયા ડાળખી નમી ગઈ છે, બધા નિરાતે સાવચેત ચાલજો. આ ગોળીઓ છે, કઈ પકડી લે અને પાછો બૈડો છે. હા, બધું ભેગું છે બાપા. જોવું જઈ. આ વિડીયોગ્રાફરો નીચા નમીને હાલે. ડાળ પડી ગઈ ને એટલે બીજું કઈ નથી, ખાલી પવનના હિસાબે જરાક પડી ગઈ છે. કરાય વા ઈ સાંભળા. એ નિરાત થયો બાપુ. ભાઈ અરે ટીમે માનવ કો અરે રે એના વૈકુટમાં વધામણા. ભાઈ વધામણા વૈકુટમાં. ઓ મેણભાઈ જાદવ કેરું જગમાં અને વાલા ફૂટત નહીં ફરજાન. જય ભીમનાથ મહાદેવ. જય ભીમનાથ મહાદેવ. સરોવર ગયા સુકાય ભાઈ. સુકાઈ ગયા ને પણ ભરાઈ જાય. હો ભાઈ, આ સુકાઈ ગયા ને એ થોડોક વરસાદ ઓછો છે પણ ભરાઈ જશે, બધાની એવી આશા છે. એટલે અમે રામધૂન માટે જ આવ્યા છીએ, ભરાઈ જશે. મિત્રો, આ વખતે વરસાદ થોડોક ઓછો છે. આ સરોવર બધો સુકાઈ ગયા પણ ભરાઈ જશે. આ મિત્રો બધા જો ધૂન કીર્તન અને દુવાની રમછટ બોલાવતા. હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુટ નહીં રે જાઉં.
નહીં જાઉં હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે જાઉં. વૈકુંઠ તો નહીં પૂગે, પણ આજે અમે બેટા ડુંગરમાં આવી ગયા છીએ. ભીમનાથ મહાદેવના મંદિરે ધૂન કીર્તન કરશું. હા હા રે કાળુભાઈ ના કુંવર ભાઈ ભાઈ દરવાજા દેવાય અરે રે તો રૂંઢે ભાઈ ભાઈ પછી હું ડાબા પગે ડાબા પગે મહાદેવ રે તમારે ધામ રે હું રે કે કેમ આવું એકલો એ આરે મારા ભીમનાથ મહાદેવ રે તમારે ચરણે હું કેમ આવું એકલો. આડા આવે ખાડા ને કાકરા મને લાગે આકરા હું રે કેમ આવું એકલો. એ આરે ત્યાં તો ખાડા ને ખાકરા લાગે મને આકરા હું કેમ આવું એકલો. અરે મારા ભીમનાથ મહાદેવ રે તમારે ધામ રે હું કેમ આવું એકલો. આરે મારા ભીમનાથ મહાદેવ રે તમારે ધામ રે હું કેમ આવું એકલો. બોલો ભીમનાથ મહાદેવની જય 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 ભીમનાથ મહાદેવ. મિત્રો આજે આપણે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા છે. બરડા ડુંગરની ગોદમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. થોડોક વરસાદ ઓછો છે, પણ હવે વરસાદ થઈ જશે. મિત્રો જોજે, હજી ભક્તો હજી મહાદેવના મંદિરમાં પગ મૂકશો તો એની પહેલાં તો જો બિલી ઉતરે છે. આ જો મહાદેવના પરમ ભક્તો છે, બધા શિવના ઉપાસક છે. જોજે, જય હો જય હો. તો મિત્રો આ પ્રકૃતિના ખોળામાં ખૂંદાતું આ ભીમનાથ મહાદેવનું મંદિર ભાણવડથી ઘુમલી અને ઘુમલીથી અંદાજે 5 કિલોમીટરની અંદર જંગલમાં આ ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે. અતિ રમણીય, અતિ સુંદર અને સરોવરને કાંઠે આવું સરસ મજાનું પ્રકૃતિના ગોદમાં એમ કહેવાય છે કે ભીમનાથ મહાદેવ અહીંયા બિરાજે છે. અને પૌરાણિક કથા એવી છે કે અહીંયા ભીમનાથ મહાદેવનું મંદિર પાંડવોએ સ્થાપેલ છે. તેઓ વનવાસ નીકળ્યા હતા 14 વર્ષના વનવાસમાં, ત્યારે અહીંયા પાંડવો દ્વારા ભીમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી અને અહીંયા પૂજા કરવામાં આવી હતી. બોલો હર હર મહાદેવ, જય ભીમનાથ મહાદેવ. મિત્રો આપણે અહીંયા ભીમનાથ મહાદેવના મંદિરમાં પહોંચી આવી ગયા છીએ. બધા ધૂનમડાના ભક્તોજનો અહીંયા મહાદેવના દર્શન કરી લઈએ અને બધા કરી લઈએ પછી આપણે નિરાતે પણ મહાદેવના દર્શન કરી અને અહીંનો તમને આખો નજારો તમને બતાવશું. આ મહાદેવના સાનિધ્યમાં સરસ મજાનું અહીંયા તળાવ છે. સામે કાંઠે ઘણા બધા પહાડો અને સોનકંસારીના મહેલ એમ કહેવાય છે કે વર્ષો પુરાણિક અહીંયા સોનકંસારી બે પ્રેમી યુગલો થઈ ગયા હતા, એના અહીંયા લગ્ન કર્યા હતા, એના અહીંયા મંડપ છે. તો આગળ વિડીયોમાં તમને બતાવશું. હર હર મહાદેવ. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. જય દ્વારકાધીશ. એમ કહેવાય છે કે ભોજન વગરનું ભજન નકામું. એટલે બધા કહે છે કે ભજીયા બનાવવા છે તો ભજીયાનો તાવડો મૂકી દીધો છે ભરતભાઈ, અને એકોરા રામધૂનમાં બધા મિત્રો લીન છે અને અહીંયા ભજીયાના ગણવા ચાલે છે.
તો સરસ મજાના એવા બરડા ડુંગરની ગોદમાં ભીમનાથના સાનિધ્યમાં પ્રકૃતિના ખોળે અને બળતણ માથે ચૂલા માથે ભાઈ મિત્રો તમે પણ આવા જંગલમાં કીર્તન રામધૂન એવું કર્યું હોય ને ભજીયાનો જો પ્રોગ્રામ કર્યો હોય ને ખાધા હોય મોજ માણી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. Sri Ram Jai